ગુજરાતની અંદર અને સુરત મહાનગરપાલિકામાં 30 વર્ષથી ભાજપના અભણ અંગૂઠા છાપ નેતાઓ રાજ કરે છે અને જે સ્ટેટમેન્ટો આપે છે કે સુરતની સરકારી શાળાઓ વર્લ્ડ ક્લાસ છે. શાળા તો છોડો, જે ગુજરાતની અંદર સુરતના સ્માર્ટ સિટીની અંદર સરકારી વિજ્ઞાન કોલેજ અને આ એનું બિલ્ડિંગ છે. સરકારી વિજ્ઞાન કોલેજ શાળા તો બહુ દૂરની વાત રહી, એક પ્રાથમિક શાળાની અંદર સરકારી વિજ્ઞાન સાયન્સની કોલેજ ચલાવે છે અને આ અભણ અંગૂઠા છાપ નેતાઓ વાતો કરે છે વર્લ્ડ ક્લાસ સ્કૂલોની. હું તમને આની અમને લેબ બતાવું છું, કેમિસ્ટ્રીની લેબ જે અહીંયા પાછળ છે, પતરાની અંદર લેબ છે અને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો કરે છે. વરાછા વિસ્તારના સીમાડામાં જે સરકારી સ્કૂલ ચાલે છે અને અમે તમને દેખાતું હશે કેમિસ્ટ્રી લેબ, જો રસાયણ વિજ્ઞાનની આ લેબ છે, પતરાનો શેડ છે અને આ પતરાના શેડની અંદર સરકારી વિજ્ઞાન શાળાની લેબોરેટરી ચાલતી હોય અને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો થતી હોય, ત્યાં સુધી આ અભણ અંગૂઠા છાપ નેતાઓ જનતાને મૂર્ખ બનાવશે. માત્ર સ્ટેટમેન્ટો આપી દેવાથી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની જતું નથી. સૌથી દુઃખદ વાત તો એ છે કે સરકારી શાળાની અંદર વિજ્ઞાન કોલેજ ચલાવવી પડે છે. આટલી નાકામી આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસકોની, અને જે જગ્યાએ જે CR પાટીલ સ્ટેટમેન્ટ આપે છે એ સુરતની આ પરિસ્થિતિ છે. વિજ્ઞાન કોલેજની અલગ અલગ લેબોરેટરીનું આ બિલ્ડિંગ છે, તમે જોઈ લો, આધુનિક. આ લેબ છે, આધુનિક લેબ, અને એ લેબની પરિસ્થિતિ જુઓ કે ઉપરથી પાણી ના પડે એ માટે પ્લાસ્ટિકનો કાગળ મૂકવો પડે અને ત્યારે સ્ટુડન્ટ અભ્યાસ કરી શકે છે. આટલી ભયંકર ને મજબૂર પરિસ્થિતિ છે લોકોની, વિદ્યાર્થીઓની ખાસ કરીને.